શબ્દો હતા ને એનો ઘા વાગ્યો ભગવાનના હૃદયમાં અને પરમાત્માથી સહન ન થયું. ભગવાન થયા તૈયાર, એક સાધુનું રૂપ લઈને ભગવાન આવ્યા છે. આ સંસારમાં સાધુના કપડા પહેરી લેવા બહુ સરળ છે, પણ સાધુતા નિભાવી બહુ કઠિન છે. ભગવાન સાધુ બનીને આવ્યા છે. આવીને આંગણે ભિક્ષાની ટહેલ નાખી. ભિક્ષામ દેહી. ગોરા કુંભારના પત્ની દીકરાના હાડકાઓની ટોપલી લઈ રડતી હતી. સાધુને જોયા પોતાની આંખો લૂછી નાખી. બાપજીને પ્રાર્થના કરીને કીધું, બાપજી ક્ષમા કરજો. આજે હું મારા હાથે તમને કંઈ દાન નહીં આપી શકું, કારણ કે હું સ્ત્રી ધર્મમાં છું. એક કામ કરો, મારા રસોડામાં જઈને તમારે જેવી સામગ્રી બનાવી હોય તમારા હાથે બનાવીને તમે જમી લો. ભગવાન મનમાં વિચારે કે અહીંયા તો હું નાપાસ થયો. આ જગ્યાએ તમે વિચારો તો આ જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત તો શું કહેત? મારા ઘરવાળાએ મારા છોકરાને ખૂંદી નાખ્યો. પણ ગોરા કુંભારના પત્નીએ આ બધી જ વાતને એક બાજુ રાખીને કીધું, બાપજી તમે ઘરમાં જઈને રસોઈ બનાવી લો. ભગવાન નાપાસ થયા, અંદર ગયા, રસોઈ બનાવી, જમવા બેઠા. ભગવાને કીધું હવે કાંઈ તો કરવું પડશે. भगवान ने कहा, माई तेरा बच्चा कहाँ है, मेरे साथ में बैठा दे भोजन के लिए. गोरा कुंभाરના પત્ની કહે છે, બાપજી એ તો રમવા ગયો હશે કે એક છોકરા વારે, એને આવતા વાર લાગશે, તમે જમી લો. આપ જમી લો, આપ ભોજન કરી લો. એને નહીં આવે, એ તો રમતો રમતો ક્યાંય વયો ગયો હશે. કેટલું કઠણ હશે આ. દીકરાના હાડકા સામે જોવા મળે છે, છતાં આંખમાંથી આંસુ બંધ કરી દેવું એક મા માટે સૌથી વિકટ સ્થિતિ છે. ભગવાને કીધું કે તારો બાળક નહીં આવે તો હું જમીશ નહીં. હૃદયમાં ધરબાયેલું રુદન આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે નીકળી ગઈ. ચોધાર અશ્રુની ધારા નીકળી. ભગવાન તો બધું જાણતા હતા, પણ છતાં પૂછું કે માં શું થયું છે, કેમ રડો છો? ગોરા કુંભારના પત્નીને પોતાના મોઢેથી નહોતું કેવું, છતાં પણ પ્રસંગને કહેવો પડે છે. પોતાની આપવીતી બધી કઈ બતાવી. બાપજી ખબર નથી આ સંતાનને કેમ થયું, પણ મારા પતિ જે ભજન કરે છે એના પગ નીચે મારો દીકરો કચડાઈ ગયો છે. આ એના હાડકાઓ છે. આ તો સ્વયં પરમાત્મા હતા. પાણીની અંજલિ ભરી. અરે माई, हमने जन्म ही इसलिए लिया है, संसार के दुखी लोगों को सुखी बनाने के लिए ही जन्म लिया है. सरोवर तरोवर संत जन, चौथाई बरसे मेघ, परमारथ ने कारणे आ चारो दरिया दे. અમે એના માટે તો જન્મ લીધો છે. માં પાણીની અંજલિ ભરી અને હાડકાની ટોપલીમાં છાટી. 1 વર્ષનો બાળક ફૂલ જેવું રમે છે પાછું અંદર. બાળકને પોતાની છાતીએ લગાડ્યું છે. માં ચુંબન કરે છે. એટલો બધો હર્ષ થયો માને. આંખો બંધ રહી અને થોડી વાર પછી જ્યારે આંખો ખુલી, સાધુ ન મળે. કે સાધુ નથી. દોડતા દોડતા પોતાના છોકરાને લઈને પોતાના પતિ પાસે ગઈને કીધું કે જાગો, આપણો દીકરો મરી ગયો તો પાછો સજીવન થયો, તમે જાગો. 2-4 વખત અવાજ કર્યો ને કાન ચમકા. દીકરો મરી ગયો ને જાગ્યો, પાછો જીવતો થયો. ગોરા કુંભારે આંખ ખોલી છે.
આ શું બોલે, તું મરી ગયો ને જીવતો થયો? હા, પત્નીએ પોતાના પતિ દ્વારા જે થયું હતું આખી કહાની કઈ બતાવી. ગોરા કુંભારે હું પૂછ્યું ખબર છે? પત્ની કીધું ને મેં વિઠ્ઠલનાથને આવું બધું કહ્યું, ત્યારે ગોરા કુંભારે એના પત્નીને પૂછ્યું, તે મારા વિઠ્ઠલને તો કાંઈ નથી કીધું ને, તે મારા ભગવાનને તો કાંઈ નથી કીધું ને. પત્ની કીધું કે જે સંભળાવાતું હતું બધું સંભળાવી દીધું છે, કાંઈ બાકી નથી રાખ્યું, તૈયાર થયું છે. જુનાગઢનો નરસિંહ મહેતા ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આવે નહીં, દામોદર કુંડે જાય, ભગવાનની કરતાલ વગાડીને સ્તુતિ કરે, કેદારો ગાય, ભગવાન ન આવે. પછી નરસિંહ મહેતા કહેતા તું બે બાપનો છો, તું બે માનો છો, તું ચોર છો, અને ભગવાન દ્વારિકાથી જુનાગઢ પહોંચ જતા હતા. ભગવાનના ભક્તોને ભગવાનને બધું કહેવાનો છૂટછાટ હોય છે, અને પ્રેમમાં તો તુકારો થાય. ન કહેવાના શબ્દો મેં કહી દીધા, એને સંભળાવવાનું. વિઠ્ઠલનાથના શબ્દો કીધા, શબ્દો સાંભળી અને ગોરા કુંભારે કીધું કે એક નાના એવા બાળક માટે તે મારા વિઠ્ઠલને આટલું બધું કહી દીધું? તું મારી પત્નીને લાયક નથી, આજથી તું મારી માં છો. ગોરા કુંભારે પોતાના પત્નીને માનું સંબોધન કરી દીધું. ખાલી સંબોધન કર્યું એટલું નહીં વાલા ભક્તજનો, પોતાની પત્નીએ પણ માની લીધું કે એને મને માં કીધી છે તો હવે એની હારે હું માં તરીકે જ રહીશ. પતિ પત્ની બે એક ઘરમાં રહ્યા, પણ સંબંધ માં બાપનો. કામ કરે પણ રટણ તો એક જ હોય. ભગવાનના નામ સિવાય કશું સ્મરણ નહીં. સમય ઘણો વ્યતીત થઈ ગયો. નહીં તો દુનિયામાં બોલનારા બહુ છે, પાળનારા બહુ ઓછા છે. પણ દુનિયાનો એક સૂત્ર યાદ રાખજો, જે બોલે ને એ બહુ કરે નહીં, અને કરે એ કોઈ દી બહુ ઓછું બોલે. એક પત્નીને એના પતિ હારે જરા ડખો થાય ને, ઘર હોય ને ઝઘડો થાય, અને પતિ પત્નીમાં જ્યાં સુધી ક્લેશ ન થાય ને ત્યાં સુધી પ્રેમ બરાબર જામે નહીં. મીઠો ઝઘડો થયા જ કરે. તો જેવો પત્ની હારે ઝઘડો થાય એટલે પત્ની કાંઈ બોલે એટલે કે જો તું કાંઈ વધારે બોલીશ તો હું બાવો થઈ જાય. એટલે પત્ની ચૂપ થઈ જાય કે નહીં ના વયો જાય તો અમારે ક્યાં જવું. આવું ઘણા જ વર્ષો સુધી ચાલ્યું. એક જ વાત, હું બાવો થઈ જાય. એ પડોશમાં બરાબર બધી બહેનો બેઠા હતા ને પત્ની કીધું કે સાંભળ્યું મારા પતિ મને વારા ઘડી એવું જ કે બાધી એટલે કે હું બાવો થઈ જાય, એટલે હું તો પછી ચૂપ થઈ જાઉં, કઈ બોલું જ નહીં. તે ચંચળ ડોશી કરીને હતા એક, એણે કીધું કહી દેવાનું, આલે પાવલી મારા પૈસે ગેરું લઈ આવી જા રંગ કપડા. કેમ? એ કે બોલે એ કોઈ દી થાય નહીં. એક દી વળી પાછું બાજણું થયું અને પતિ કીધું કે હવે તો હું બાવો જ થઈ જઈશ. ત્યાં તરત જ પાકીટમાંથી પાવલી કાઢી કીધું લ્યો લઈ આવો ગેરું. એ કે આલે ગુરુ મળી હો. તો પણ અહીંયા ગોરા કુંભારે કહ્યું હું આજથી માં માનીશ તમને. માના સંબંધ સાથે રહ્યા છે. ઘણો સમય વ્યતીત થઈ ગયો. ગોરા કુંભારના પત્નીને થયું કે આ અમારા બેનો તો સંબંધ અહીંયા માં અને દીકરા જેવો રહ્યો છે. મારી બેન બરાબર પરણવા લાયક થઈ ગઈ છે. જો મારી બેનની હારે આ ભગત લગ્ન કરી લઈને તો મારી બેનનો સંસાર સુધરી જાય. મારી બેનનો સંસાર સુધરે. એટલે એણે પોતાના બાને વાત કરી. એટલે એણે કીધું કે હા ભગત જેવો પતિ મળતો હોય તો આપણે દેવી જ છે. અને ભગતને કીધું, ભગતે કાંઈ ના પાડી નહીં. પરણવા ગયા, લગ્ન વિધિ થઈ, વિદાયનો સમય આવ્યો. એટલે સાસુમાએ કીધું કે જેમ મોટી દીકરીને રાખી એમ નાનીને રાખજો. અને વડીલોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે ગોરા કુંભાર. ગોરા કુંભારે કીધું કે મોટીને માં ગણી તો આને સહોદર જેવી બેન ગણીને આની હારે જીવન જીવીશ હવે હું.
મોટીને માં ગણી નાની બેનને ફરી પાછી પોતાની બેન ગણીને રાખે છે. 6-6, 7-7 મહિનાનો સમય વ્યતીત થઈ ગયો. નાની બેને પોતાનું દુઃખ પોતાની મોટી બેન પાસે ગાયું. તે મારા લગ્ન કરાવ્યા પણ મને સુખ ન મળ્યું સંસારનું. મોટી બેને યુક્તિ કરી. નાની બેનને 16 શણગાર સજાવી અને ગોરા કુંભારનો જે શયન કક્ષ હતો, જે ખંડ હતો, એમાં રાત્રિના સમયે સુવા માટે મોકલી દીધી. ગોરા કુંભાર સૂતા છે. બાજુમાં 16 શણગાર સજીને એની જે પત્ની છે, એની નાની બેન સૂતી છે, જેની હારે લગ્ન કર્યા બીજા. અને ઊંઘમાં બરાબર પડખું ફર્યા અને એનો હાથ એ સ્ત્રીને સ્પર્શ થયો. એકદમ જાગી ગયા. જાગી તો ગયા, પણ પોતાના હાથ સામું જોયું અને ગોરા કુંભાર એટલું બોલ્યા છે કે વસે છે ઘરમાં હી શત્રુ અને સંતાપ આપે છે. વસે છે ઘરમાં હી શત્રુ અને સંતાપ આપે છે. કહેવાય છે મારા છતાંય મને થાપ આપે છે. આ હાથ એને મને થાપ આપ્યો, એને પાપ કરાવ્યું. આ સંસારમાં વિઠ્ઠલ સિવાય કોઈ મારું નથી. આ હાથે પાપ કર્યું એ શબ્દ આમ મગજમાં ઉતરી ગયા. પુનિત મહારાજ લખે છે કે રાત્રિના સમયે ધારદાર હથિયાર લઈ આવી અને પોતાના 2 હાથ ગોરા કુંભારે ધારદાર હથિયાર પર નાખ્યા. હાથ કપાઈ ગયા. પોતાના હાથને કાપી નાખ્યા. નવી આવેલી પત્ની જોઈ ગઈ. તરત પોતાની મોટી બેનને જગાડ્યા. જલ્દી કરો, આ બહુ ખોટું થઈ ગયું છે. મોટી બેન આવે, જુએ છે હાથ કપાઈ ગયેલા, લોહીની ધારાઓ થાય છે. પાટાપિંડી કર્યા છે. પોતાની નાની બેનને કીધું, બેન સાચું કહું, હવે આને